સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્વીપર મશીન, ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની કામગીરી અને સિક્યુરિટી સેવાઓ સહિત કામોમાં સિટી લિંક મારફતે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સુરત મહાનગરપાલિકામાં એક પછી એક મોટા કૌભાંડો ચાલી રહ્યા છે, જેમાં શાસક પક્ષની ભૂમિકા શંકાસ્પદ છે. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ શાસક પક્ષ અને ઉચ્ચ અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેઓનો આરોપ છે કે શાસકોએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે ખુલ્લી છૂટ આપી છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા ઇજારદારો સામે જીપીએમસી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. આક્ષેપ મુજબ એક જ કામ માટે એક જ ઇજારદારને 2 વખત ચૂકવણી કરવામાં આવી છે, જે ગંભીર નાણાકીય ગેરરીતિ તરફ સંકેત કરે છે. અમે જે વાત લઈને આપ સૌ સમક્ષ આવ્યા છીએ અને આજે જે વાત અમે કરવા જઈ રહ્યા છીએ એ આખા સુરત શહેરના હિત માટે, સુરત શહેરના જે વહીવટ છે, સુરત શહેરની અંદર કઈ પ્રકારે કામગીરી ચાલે છે અને ખરેખર નીતિ નિયમો ઉપર ચાલે છે કે પછી રામ ભરોસે ચાલે છે, એ જે આપણા સુરતનો દર વર્ષે ઓડિટ અહેવાલ એક બનતો હોય છે, એ ઓડિટની અંદર તમામ વાસ્તવિક પરિસ્થિતિનું લખાણ થતું હોય છે. આજે અમે જે ઓડિટ રિપોર્ટ અને જે સ્ટડી કર્યું છે આપ સૌ વચ્ચે સમક્ષ મૂકીએ છીએ કે આ 2021-22, 2022-23 અને 2023-24 એડિટ અહેવાલની અંદર જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે, મહાનગરપાલિકાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, તો જો જોવા જઈએ તો કાગળ પર અલગ છે અને રિયાલિટી કંઈક અલગ જ બતાવે છે. સુરત મહાનગરપાલિકાની અંદર સેક્રેટરી વિભાગ અને ઓડિટ વિભાગ એક એવો 2 વિભાગ એવા છે કે જે ડાયરેક્ટ શાસકોના કંટ્રોલમાં, એટલે કે સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરશ્રીના કંટ્રોલની અંદર ચાલતા આ બંને વિભાગો છે. અને આ બંને વિભાગોની અંદર બેફામ અને કહેવાય ને કે એક ભ્રષ્ટાચારની તો વાત અલગ જ છે, પણ બેફામ વહીવટ થઈ રહ્યા છે. સેક્રેટરી બ્રાન્ચ ઉપર કોઈનો કંટ્રોલ નથી, એમાં બધા જ વહીવટની અંદર પારદર્શિતા છે જ નહીં. બધી જ જગ્યાએ નાના મોટી ક્યાંક ને ક્યાંક ભૂલ જોવા મળશે અને ખોટું જોવા મળશે. એવી જ રીતે ઓડિટની વાત કરું તો 2021ના સમયગાળા દરમિયાન જ્યારે અમારી ટર્મ ચાલુ થઈ એ સમયે ઓડિટની માટેની એક વાંધા મિટિંગનું આયોજન થતું અને એની એક કમિટી હતી. ત્યાર પછી આ કમિટીઓ દ્વારા કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા, કયા પ્રકારના કોન્ટ્રાક્ટરો સામે એક્શન લેવામાં આવ્યા, કયા બિલો પાસ કરવામાં આવ્યા, કયા બિલોને અમાન્ય કરવામાં આવ્યા, શું કામગીરી કરવામાં આવી, એ આજ દિન સુધી સુરતના લોકો માટે અને આપ સૌને, અમને બધાને કોઈને બતાવવામાં નથી આવ્યું, કહેવામાં નથી આવ્યું કે આ ઓડિટ કમિટી દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે. અને છેલ્લા 2.5-3 વર્ષથી જ્યાં સુધી મને ધ્યાન છે ત્યારથી લઈને આજ દિન સુધી છેલ્લા 3 વર્ષમાં એક પણ ઓડિટ માટેની મીટિંગ આ શાસકો દ્વારા, મેયર દ્વારા, સ્ટેન્ડિંગના ચેરમેન દ્વારા, કોઈ પદાધિકારી દ્વારા કરવામાં નથી આવી. આટલા ગંભીર વિષય ઉપર, આટલી ગંભીર કમિટી ઉપર શા માટે શાસકો ધ્યાન નથી રાખતા, અથવા તો એમને ધ્યાન છે છતાં પણ બેફામ આની અંદર વહીવટ ચાલી રહ્યા છે એ નજરઅંદાજ કરે છે, કાં તો આ બધાને છાવરે છે. હું શરૂઆતથી વાત કરીશ તો સુરત મહાનગરપાલિકાના છેલ્લા 3 વર્ષના જે આપણે ઓડિટ અહેવાલ વાંચીએ છીએ એમાં 2021-22માં કેપિટલ ખર્ચની વાત કરું તો 1968 કરોડનો કેપિટલ ખર્ચ કરવામાં આવ્યો હતો ને એ સમયે મરામત ખર્ચ કે જે 638 કરોડ રૂપિયા, એટલે ટકાવારી પ્રમાણે જોઈએ તો એ 34% જેટલો માત્ર કેપિટલ ખર્ચની પાછળ મરામત ખર્ચ છે. એટલે વાત એવી થઈ કે 100 રૂપિયાનો પ્રોજેક્ટ બનાવો છો, એમાં આપણે 34 રૂપિયા તો એ જ વર્ષે આપણે મરામત પાછળ નાખી દઈએ છીએ. તો આમાં પાલિકાની આર્થિક સ્થિતિ બગડે કે સુધરે? ત્યાર પછી 2022-23ની અંદર 2515 કરોડનો કેપિટલ ખર્ચ અને એની સામે 795 કરોડનો મરામત ખર્ચ. 2023-24માં 3202 કરોડનો કેપિટલ ખર્ચ અને એની સામે 906 કરોડનો કેપિટલ ખર્ચ, એટલે 35% એમનો મરામત ખર્ચ પહોંચ્યો છે. આ મરામત ખર્ચ ખરેખર ઓછો થવો જોઈએ. આના માટે ઓડિટ અહેવાલની અંદર મ્યુનિસિપલ ઓડિટર એવું સ્પષ્ટ ભાષાની અંદર લખે છે કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટો ડિઝાઇન થાય છે એ ડિઝાઇન યોગ્ય નથી. એની ડિઝાઇન કરતી વખતે તકેદારી રાખવી પડશે, ધ્યાન રાખવું પડશે, જેના કારણે કેપિટલ ખર્ચ જે છે, મરામત જે ખર્ચ છે એ ઓછો આવે અને એના કારણે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિની અંદર સુધાર આવે. આવું મેન્શન મ્યુનિસિપલ ઓડિટ રિપોર્ટની અંદર કરવામાં આવ્યું છે. 2021-22માં કરવામાં આવ્યું છે, 2022-23માં કરવામાં આવ્યું છે અને 2023-24માં કરવામાં આવ્યું છે. હવે આટલી ગંભીર જો સૂચન અને કહેવાય કે ભાઈ એક
મૂકેલું છે, એક નોટ તરીકે મૂકેલું છે, તો આનો મતલબ એવો થાય કે ખરેખર જે પાલિકાની અંદર જે મોટા મોટા પ્રોજેક્ટો ડિઝાઇન થાય છે એમાં ક્યાંક ને ક્યાંક તો કોઈને કોઈ પ્રકારની ખામી છે કે જેના કારણે મરામત ખર્ચ દિવસે ને દિવસે વધે છે. પછી વાત કરું મહેકમની, તો મહેકમમાં 2021-22માં કુલ આવકના 48% મહેકમ ખર્ચ થયો છે અને 2022-23માં કુલ આવકના 48% જેટલો મહેકમ ખર્ચ છે. અને છેલ્લા બજેટની અંદર અમે જ્યારે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી કે 55%થી પણ વધારે ગયા વર્ષનો મહેકમ ખર્ચ છે. આનો મતલબ સીધો સાફ એવો થાય કે સુરત નહીં, આખા દેશની અંદર, વર્લ્ડની અંદર કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની હોય, એમનો જો મહેકમ ખર્ચ 21%થી વધારે થાય તો એ કંપની, એ સંસ્થા નુકસાનીમાં ચાલે. તો આપણે આ સુરત મહાનગરપાલિકા જે સ્વાયત્ત સંસ્થા છે કે જેના અંદર સુરત શહેરના લોકો ટેક્સ ભરીને સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટો, મહાનગરપાલિકાના વિકાસ માટે, સુરતના લોકો માટે કંઈક સારું થાય એના માટે જે વેરો ભરતા હોય, પરંતુ આ વેરાનો વ્યય થતો હોય અને જે કહેવાય વહીવટી અણઆવડત આ મહેકમ ઉપર ખબર પડે છે. અને સાથે સાથે મહેકમની અંદર એક પછી એક આપણે સૌને ખબર છે અને સૌ મીડિયાકર્મી, પત્રકાર ભાઈઓને બધાને ખબર છે, પેપરમાં પણ આવતું હોય છે કે ભાઈ મહેકમની અંદર આ ઘોટાળો થયો છે, ખોટી રીતના ભરતી થાય છે, ખોટી રીતના પોસ્ટ ઉપર સુધારો થાય છે. સેક્રેટરી વિભાગની અંદર પણ ખોટી રીતના વધારાની પોસ્ટ ચડાવી દેવામાં આવી છે, બનાવવામાં આવી છે કે પોતાના મળતિયાઓ, પોતાના માણસોને એ વિભાગની અંદર કામ કરાવી શકે અને ખોટી રીતના કામો કરાવીને બિલો પાસ કરાવવાના હોય કે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે એ પોસ્ટ ઊભી કરવામાં આવે છે અને પછી એમને ત્યાં બેસાડી દેવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં ચેપ્ટર પ્રોવાઇઝરનો દુરુપયોગ કરીને કેટલા બધા ડેપ્યુટી કમિશનરો બનાવ્યા. આજના પેપરમાં ગુજરાત ગાંધીનગરથી એવું સૂચન અને ચોખ્ખી સ્પષ્ટ ભાષામાં કીધું છે કે હવે પછી ચેપ્ટર પ્રોવાઇઝરનો ઉપયોગ નહીં થાય ને એવી રીતના ભરતી નહીં થાય, લાયકાત આધારિત ભરતી થશે. તો અત્યાર સુધી જે ભરતીઓ થઈ એનું શું? મહેકમની અંદર આટલો ખર્ચ વધારે છે છતાં પણ આજે પણ સુરતનું મહેકમ ખૂબ ઘટ છે. એ ફાયર વિભાગ હોય, સેક્રેટરી વિભાગ હોય કે બીજા અન્ય ઝોનના વિભાગ હોય, તમામ વિભાગોની અંદર આજે મહેકમ ઘટ છે. પછી હું વાત કરું, સુરત મહાનગરપાલિકા પાસે એક સ્ટોર હોય છે કે જેમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓને સ્ટોર કરવામાં આવતી હોય છે કે જે વર્ષ દરમિયાન જે જરૂરિયાત હશે એ પ્રમાણે વાપરવામાં આવશે. 2021-22માં સ્ટોર્સની અંદર 39.66 કરોડ રૂપિયાનો માલ સામાન પડ્યો રહ્યો. 2022-23માં 50.51 કરોડનો માલ સામાન પડ્યો રહ્યો અને 2023-24માં 65 કરોડનો માલ સામાન પડ્યો રહ્યો. અને 3 ઓડિટ રિપોર્ટની અંદર આપણા મ્યુનિસિપલ ઓડિટર સ્પષ્ટ ભાષાની અંદર કહે છે કે આ માલ સામાન આપણે અહીંયા બિન વપરાશી પડ્યો રહે છે, એટલે જે તે વિભાગીય વડાઓએ ખોટો માલ સામાન મંગાવો નહીં. ટોટલ જો મારીએ તો 155 કરોડનો માલ સામાન લીધા પછી બિન વપરાશી પડ્યો રહ્યો અને છેલ્લે હવે ભંગારના ભાવમાં જશે. આ 155 કરોડની જવાબદારી કોની? આ માલ સામાન જે બિન વપરાશી થઈ ગયો એના માટે જવાબદાર કોણ? આ પૈસા કોના ખીચામાંથી જશે? આ સૌથી મોટો સવાલ છે. સાથે સાથે જનરલ એડવાન્સ ખાતે પણ કેટલા બિલો પાસ થાય છે તમને વાત કરું તો ખબર પડે કે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગો અને હવે બીજા મહિનાની અંદર બજેટ આવે છે ત્યારે બજેટની અંદર અલગ અલગ જગ્યાઓ પરથી સૂચનો મંગાવવામાં આવે છે અને એના પર કઈ રીતના કામગીરી થાય. પણ વહીવટી અણઆવડત ક્યાં દેખાય છે કે માનો કે બ્રિજ સેલે 5 કરોડનું કામ એને કીધું છે કે ભાઈ આ વર્ષે અમે 5 કરોડનું કામ કરીશું, પણ એમના એસ્ટિમેટમાં લોચા પડે, એસ્ટિમેટ પછી બીજી આખી પ્રક્રિયાની અંદર જો એ કામગીરી કરે તો પછી ખબર પડે કે 5 કરોડને બદલે 10 કરોડ રૂપિયા વાપરવા પડે છે અને બીજા જે 5 કરોડ રૂપિયા છે એ જનરલ એડવાન્સ ખાતેથી એમને જમા કરાવવા પડે છે. એટલે આનો મતલબ એવો થાય, માનો કે આપણે 5000 કરોડનું બજેટ આપણે લઈને બેઠા હોઈએ તો પણ એનો જે વિભાગીય રીતે જે પ્રમાણેનું કામ થવું જોઈએ એમાં કોઈમાં આવડત નથી. આ હું નથી કહેતી, આ હું જે કંઈ બોલું છું એ આમાં ઓડિટની અંદર લખેલું છે. આમાં ચોખ્ખું એવું કહે છે કે જનરલ એડવાન્સનો ખર્ચ જે તે વિભાગ ખાતામાં હોવો જોઈએ, તેની જગ્યા પર અધિકારીની અણઆવડત અને અંદાજો બનાવવાના નિષ્ફળતાના કારણે આ કામનો ખર્ચ જનરલ એડવાન્સ ખાતે કરવો પડે છે, જે બાબતે તાત્કાલિક